ઘનશ્યામ મહારાજની જય. ભવશંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે પૂનમના દિવસે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી રચિત આરતી, એ આરતીના જે શબ્દો છે એ આપણે સમજતા હતા. મેં એવો વિચાર કર્યો હતો કે પૂનમે આપણે આગળ વધતા જઈશું, પરંતુ પૂનામાં એક અમારે પુનિત હરિભગત છે, એનો ફોન આવ્યો. એ કે સ્વામી તમે દર શનિવારે આરતીનું થોડુંક આગળ વધારતા જાઓ, એ તો લાંબો ગાળો થઈ જાય છે કે. મેં કીધું ચાલો ત્યારે ક્રમશઃ આપણે આરતી પૂરી થાય પછી ઉત્તર ગુજરાતની જે લીલાઓ ચાલે છે એ આપણે આગળ કથા કરીશું.
તો વાલા ભક્તજનો, આપણે ક્યાં પહોંચ્યા હતા ખબર છે તમને? જય સદગુરુ સ્વામી, પછી સહજાનંદ દયાળુ, દયાળુ સુધી આપણે પહોંચ્યા હતા. સહજાનંદ સ્વામી કેવા છે? તો કહે છે કે દયાળુ. દયાળુ કોને કહેવાય? કે કોઈનું દુઃખ જોવે અને એ ધીરજ ધારી ન શકે અને એનું દુઃખ ટાળે, એને દયાળુ કહેવાય. તમે સહજાનંદ સ્વામીની દયાળુતા દેખો તો પ્રથમ જ્યારે રામાનંદ સ્વામી એમ કીધું કે તમારે ગાદીનો સ્વીકાર કરવાનો છે, ત્યારે ભગવાને કહ્યું કે ગુરુદેવ, હું ગાદી સ્વીકારું, પરંતુ 2 વરદાન આપો. તો આ ભગવાનની પહેલી દયાળુતા તમને દેખાય છે. રામાનંદ સ્વામી કહે છે કે ભલે તમે 2 વરદાન માગી લ્યો. અને એ વખતે સહજાનંદ સ્વામીએ 2 વરદાન માગ્યા. પહેલું વરદાન કયું માગ્યું? હે? શું કિરીટલાલ, તમે 2 વારા કર્યા છે કે શું? મારે આવવાનું એટલે સંજયલાલને નહીં આવવાનું, સંજયલાલ આવે એટલે મારે નહીં આવવાનું. એ તો બીજું વરદાન હતું. વ્યવસ્થિત બોલવાનું. આપણે એમ કરીએ, શનિવારે બધાને ક્રમશઃ 5 મિનિટ પ્રવચન આપવાનું. આગલા શનિવારે કહી દેવાનું, એટલે શનિવારે તૈયાર કરીને આવે. તેથી એને ઘરના એ આંખો બંધ રાખવાની. બંધ થઈ ગયું. પહેલું વરદાન એમ આવી ગયું કે ગુરુદેવ, તમારો જે આશ્રિત હોય, તમારો આશ્રિત એટલે ઉદ્ધવ સંપ્રદાયનો જે આશ્રિત હોય. આપણા સંપ્રદાયનું નામ શું છે તમને ખબર છે? સ્વામિનારાયણ સંપ્રદાય નથી, ઉદ્ધવ સંપ્રદાય. કારણ કે રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની સ્થાપના કરેલી, અને રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા, એટલા માટે આ સંપ્રદાયનું નામ છે ઉદ્ધવ સંપ્રદાય. તો તમારો જે આશ્રિત હોય એના પ્રારબ્ધમાં હાથમાં રામપાત્ર લઈ અને ઘરોઘર ભીખ માગી ખાવાનું લખ્યું હોય, તો એ દુઃખ મને મળે અને મારા પ્રતાપે તમારો જે આશ્રિત છે એ અન્ન ધન વસ્ત્રે કરીને કાયમને માટે સુખી રહે. તો વિચાર કરો, બીજાનું દુઃખ માગી લે એનું નામ તો દયાળુ કહેવાય. નકર બીજાનું દુઃખ કોણ માગે? કયો હલો. અમુકનું બીજાનું દુઃખ હોય આપણને વળગાડે. એને બદલે ભગવાને પોતાના આશ્રિતોનું દુઃખ માગી લીધું. કે કદાચ પૂર્વનું કાંઈ એવું પ્રારબ્ધ હોય, પૂર્વે એવા કાંઈ કર્મો કરેલા હોય, એને કારણે આ લોકમાં એને ખાવા માટે કે પહેરવા વસ્ત્ર ન મળવાના હોય, પરંતુ ગુરુદેવ તમારી પાસે એ વરદાન માગું છું, કોઈ પણ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત બને તો કાયમને માટે અન્ન ધન અને વસ્ત્રનું કોઈ પ્રકારનું દુઃખ ન રહે. તમે વિચાર કરો કે આજે સારો સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત છે ને સુખી, દેશમાં હોય કે વિદેશમાં હોય. અને આજ તો કેટલા એવા માણસો એમ કહે છે કે મારા સ્વામિનારાયણ સુખિયા બહુ છે, એની પાસે રૂપિયા બહુ છે એમ કહે છે. કેમ સુખી ન હોય? અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા છે, અમારું જે પ્રારબ્ધ હોય તે. પરંતુ જ્યારથી સ્વામિનારાયણ ભગવાનના શરણે આવ્યા છીએ ત્યારથી અમારું પ્રારબ્ધ, એ સ્વામિનારાયણ ભગવાનનું પ્રારબ્ધ, એ જ અમારું પ્રારબ્ધ બને છે.
અને બીજું વરદાન એ માગ્યું કે ગુરુદેવ, શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે આ શરીરમાંથી જીવને બહાર કાઢવામાં આવે ત્યારે એક એક રૂવાડે કરોડ કરોડ વીછી ડંખ મારે ને એટલી વેદના થતી હોય છે. પરંતુ તમારો જે આશ્રિત હોય એની જ્યારે અંતઅવસ્થા આવે અને શરીરમાંથી જીવ જે રીતે માખણમાંથી મુવાડો ખેંચવાનો થાય તો જરા પણ આપણને દુઃખ કે બળ કરવું પડતું નથી. એ રીતે સહજમાં શરીરમાંથી જીવ અલગ થઈ જાય અને હું મારા આશ્રિતને તેડવા માટે જાઉં અને ધામમાં લઈ જાઉં. લો, આ સહજાનંદ સ્વામીની દયાળુતા છે. એટલા માટે અહીંયા મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે સહજાનંદ દયાળુ, અને ભગવાન દયાળુ હોવાને કારણે આપણા જેવા ખોટા રૂપિયા છે ને ભગવાનની પાસે ચાલ્યા જાય છે. નકર આપણો વિચાર કરીએ કે આપણે કેવા કેવા કર્મો કરેલા હોય છે, તો વિચાર કરો કે આપણને જે ઘાટ સંકલ્પો થાય છે ને, શાસ્ત્રો કહે છે કે એનું પણ પાપ લાગે છે. આપણને કેટલા એવા એવા સંકલ્પો થતા હોય છે, એ તો આપણે બધાને કહી શકતા નથી. ખુદ તમે આખા દિવસની અંદર જે ઘાટ સંકલ્પો થાય છે ને એ તમે ડાયરી કહેતા બુકમાં લખો અને તમારા ઘરનાને બતાવો ને તો બીજા દિવસે છૂટાછેડા થઈ જાય. છતાંય પણ ભગવાન આપણું કલ્યાણ કરે છે. એનું કારણ શું છે? ભગવાન દયાળુ છે. એ પોતાના આશ્રિતોના દોષ સામે જોતા નથી. નકર જીવા ખાચરનું કલ્યાણ થાય. વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવા માટે માણસ તૈયાર કરીને મોકલે, છતાંય પણ ભગવાને જીવા ખાચરનું કલ્યાણ કર્યું. એનું કારણ એક જ કે ભગવાન દયાળુ છે. પોતાનો જે આશ્રિત બને છે એના ગુના સામે જોતા નથી. સુદામાને આપવું હતું તો થોડુંક મહિને 2-5 હજાર મળે એટલું આપ્યું હતું, પણ આપ્યું ત્યારે કેટલું આપી દીધું? આખું મકાન હોનાનું કરી આપ્યું અને કેવળ મઠનો રોટલો આરોગીને જેતલપુરના જીવન ભગતને નિયાલ કરી દીધા. માટે જ આપણા સંતો કેવા પ્રેમથી ગાય છે કે અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે, વારી બહુ નામીનો કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય દયા આણી રે, અતિ આકડા થાય અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે. આમાં અતિ આકડા થઈ જાય. કોઈને દુખ્યો જોવે ને તો સ્વામિનારાયણ ભગવાન જમવા બેઠા હોય ને કોઈક બૂમ પાડે કે હું ભૂખો છું, તો ભગવાન તરત પોત જમતા હોય ને થાળ આપી દે. બોલો, એ સભામાં બેઠા હોય ને કોઈ ગરીબ આવે ને તો સ્વામિનારાયણ ભગવાનને જે કાંઈ ભેટ આવેલી હોય ને તરત સ્વામિનારાયણ ભગવાન આપી દેતા. બોલો, સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા ને તારે એમની પાસેથી કશું જ વસ્તુ નીકળી નહોતી. બોલો, 1 રૂપિયાનું બેલેન્સ પણ નહોતું. લો, જેટલું આવે ને એટલું ભગવાન આપી જ દેતા હતા. સંતોના શબ્દો એમને એમ કાગળ પેન લઈને નોંધવા ખાતર ગોઠવાયા નથી. આ સંતોએ જે નજરે જોયું અને અનુભવ્યું છે ને એ વર્ણવ્યું છે. મુક્તાનંદ સ્વામીના મુખેથી શબ્દ પ્રવાહ અસ્ખલિત વહેશ. સહજાનંદ દયાળુ, પછી શું આવે? બળવંત. અતિ દયાળુ તો છે છતાં પણ બળવંત છે. કંઈક શક્તિ તો હોવી જોઈએ ને. દાખલા તરીકે દયાળુ માણસ હોય પણ એની પાસે કશું હોય જ નહીં તો સામેનાનું દુઃખ કઈ રીતે ટાળે? અથવા કોઈ શક્તિવાળો હોય, કોઈક એવો માણસ મારવા માટે બીજાને જતો હોય, આપણને દયા આવે કે આ દીકરી છે અને આપણે બચાવી લઈ, પણ આપણામાં તાકાત ન હોય તો હું તમે બચાવું? કયો? કોઈ ગરીબ હોય ને માગવા માટે આવ્યો હોય, હવે આપણે ચડિયું પહેરીને ફરતા હોય તો એને શું આપીએ? કયો? હલો, તો સહજાનંદ સ્વામી દયાળુ છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે દયાળુ છે એટલું જ નહીં, પાછા બળવાળા છે, શક્તિશાળી છે, બધી રીતે સમર્થ છે.
તમામ શક્તિઓના સ્વામી છે. જીવમાં જે શક્તિ દેખાય છે ક્યાંથી આવે છે? તમે નીચા નમીને 5 કિલોનો પથ્થર ઉપાડો છો, તાકાત ક્યાંથી આવી? 50 કિલોનું કટ્ટું ઉપાડી જાવી શક્તિ ક્યાંથી આવી? જીવમાં જે કાંઈ ભૌતિક કે આધ્યાત્મિક શક્તિઓ છે એનો મૂળ સ્ત્રોત પરમાત્મા છે. એની સાથે જેનું જોડાણ થાય એ જીવાત્મામાં અલૌકિક શક્તિઓ આવે છે. ભગવાન સમર્થ છે, શક્તિશાળી છે, બળવાળા છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે પરમાત્માની સાથે જેને જોડાણ થાય એ પણ એવો શક્તિમાન બને છે. વડોદરામાં એક ભૂદેવ હતા, એનું નામ હતું કૃષ્ણારામ. તો ભૂદેવ થોડા ઉતાવળા થઈ ગયા અને ભૂદેવ સ્વભાવના સાચા હતા, પણ પંચાગ જોવામાં જરા ભૂલ કરી બેઠા. શહેરના પંડિતોએ જાહેર કર્યું કે આવતા મહિને ચંદ્રગ્રહણ થવાનું છે. પંડિતોની જાહેરાત સાંભળી અને આ સત્સંગી ભૂદેવ પોતાનું પંચાગ જોયું, પરંતુ જોવામાં ભૂલી ગયા અને ઉતાવળે જાહેર કરી દીધું ગ્રહણ નહીં થાય. એક બાજુ આખા વડોદરા શહેરના પંડિતો કહે છે કે ગ્રહણ થવાનું છે, આટલે વાગે ચંદ્ર ખેરાય છે અને આટલે વાગે મુક્ત થશે. જ્યારે બીજી બાજુ સત્સંગી ભૂદેવે જાહેર કર્યું, હું કહું છું કે ગ્રહણ નહીં થાય. અને આ ભૂદેવ સ્વભાવના ઉતાળ્યા હોવાથી ભયંકર પ્રતિજ્ઞા જાહેરમાં કરી દીધી, જો ગ્રહણ થાય તો મારી શરીરે જનોય વઢ દામ દઉં, માથું ડૂલ કરી દઉં. ગ્રહણ નહીં થાય. આખા વડોદરા શહેરમાં હાહાકાર મચી ગયો. આ ભૂદેવ મંદિરે આવ્યા અને એ વખતે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં બિરાજતા હતા. ચર્ચા નીકળી, બધું સાંભળીને સ્વામી બોલ્યા, ભૂદેવ તમે ખોટા ઉતાવળા થઈ ગયા, ગ્રહણ થવાનું જ છે. અને આ ભૂદેવ અકળાઈ ગયા. તો મારે જાહેરમાં જઈને જનોય વડ દામ સ્વીકારવો પડશે. એક સત્સંગી બ્રાહ્મણનું વચન રાખવા માટે ગોપાળાનંદ સ્વામીએ પોતાની અલૌકિક શક્તિનો ઉપયોગ કર્યો. ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીના ચોક્કસ માર્ગ હોય છે અને માર્ગમાં નિયમ પ્રમાણે ચંદ્ર પસાર થાય ત્યારે ગ્રહણ થતું હોય છે. સ્વામીએ જાણે સહેજ સ્ટેરિંગ મરડ્યું અને ચંદ્રનો માર્ગ થોડો બદલાઈ ગયો. પછી ગ્રહણ થયું ખરું, પણ વડોદરામાં ન દેખાયું. મોટા મોટા જ્ઞાની કહેવાતા પંડિતો જૂઠા પડી ગયા. આ સત્સંગી ભૂદેવનો ડંકો વાગવા માંડ્યો. હરિભક્તો બોલવા માંડ્યા, અમારા સ્વામિનારાયણના ભૂદેવ સાચા નીકળ્યા. આવી તાકાત ગોપાળાનંદ સ્વામીમાં ક્યાંથી આવી? સ્વામિનારાયણ ભગવાન બળવંત છે, એમાંથી આ શક્તિ આવી. અરે આ તો ગોપાળાનંદ સ્વામી જેવા એક સંતની વાત થઈ. એ તો યોગીરાજ હતા, પણ સામાન્ય ખેડૂતની વાત યાદ કરીએ ને તો નવાઈ લાગે. ગોલીડા ગામના સામાન્ય ખેડૂતની આ કથા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. 4 ભાઈ પોતાના ખેતરેથી ઘેર આવતા હતા. ગામના કોઈ માણસનો દેહ ત્યાગ થયો એટલે જમ લેવા આવેલા અને એ જીવને બરાબર ઝાલીને પાસથી બાંધીને ખેંચી અને જમપુરીમાં લઈ જતા હતા. એ દ્રશ્ય 4 ભાઈઓએ જોયું અને અંદરો અંદર વાત કરી. આપણે તો શ્રીજી મહારાજના સત્સંગી છે, સહજાનંદી સિંહ છીએ અને આપણા ગામમાંથી આ જીવને આપણા દેખતા લઈ જમ જાય એ કેમ ચાલે? ભલે એને ભજન ન કર્યું હોય, પણ આપણે તો ભજન કરીએ છીએ ને, માટે આ જીવને જમના હાથમાંથી છોડાવી અને હાક મારી, હે જમદૂતો આ જીવને મૂકી દો. જમદૂતો પણ કાંઈ જેવા તેવા ન હોય હો. તમે કોઈએ જોયા છે? જોવો ને તો બંને લાઈન ચાલુ થઈ જાય. કોઈ ગુનેગારને પોલીસ પકડે ત્યારે કોઈ હાક મારે, તેથી પોલીસ ગુનેગારને છોડી દે ખરા? એટલે જમે પણ આકોટો માર્યો, જા 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 તારા ઘરે બે, આખા ગામની ઉપાધિ કરવા હાલી નીકળ્યો છે.
આ 4 ભાઈઓમાંથી એક ભાઈનું નામ હતું ભીમ, બીજાનું નામ હતું રાણા. બંને બહુ હિંમતવાળા હો. ખેડૂતના હાથમાં તોકો તો હોય જ. દોડીને જમદૂતના મોઢા ઉપર આને લાકડી મારી. વિચાર તો કરો, જમદૂતના મોઢા ઉપર લાકડી ફટકારી. ત્યારે ભીમ રાણો બળ ભારી, કૃતાંત દાંતમાં ડાંગ મારી. થયો કડાકો વશમી વીતી, જમ ભક્તને ન શીકા જીતી. એવી લાકડી મારી કે જમદૂતનો દાંત પડી ગયો. જમનો દાંત બહુ મજબૂત હોય હો. દાંત તૂટ્યો અને કડાકો થયો. આટલી તાકાતી ખેડૂતમાં આવી ક્યાંથી? બળવંતની ઉપાસના કરવાથી આ શક્તિ આવી છે. આવા તો અનેક ઉદાહરણો છે. અને સ્વામિનારાયણ ભગવાન બહુ નામી છે. સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. ભગવાન બળવાળા છે, પાછા બહુ નામી છે. બહુ નામી એટલે ભગવાનના અનેક નામો છે. આપણે ઓલા ભજન નથી બોલતા, હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે ગોકુળમાં ગોવિંદ, પછી શું આવે, મથુરામાં મોહન, દ્વારકામાં રાજા રણછોડ, ક્યાં નામે લખવી કંકોત્રી. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાન તમે બહુ નામી છો. ભક્તોને ઠીક લાગે એવું નામ પકડે એનું કામ થઈ જાય. જનમંગલમાં 108 નામ છે. એ સ્વામિનારાયણ ભગવાનના નામ છે હો. કેટલા નામ છે? કેટલાને જનમંગલ નામાવલી આવડે છે? સતાનંદ સ્વામી આજ્ઞા કરી છે, ગ્રસ્ત હોય કે ત્યાગી હોય એને દરરોજ 11 જનમંગલના પાઠ કરવા. કમસે કમ આટલી ટેબ્લેટ તો લેવી છે, તો જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે. હા, જનમંગલનો બહુ મહિમા છે હો. તમારા જીવનમાં દરરોજ જનમંગલનો પાઠ કરો, કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે. મોહનલાલ મીઠાઈવાલાનું નામ તો તમે સાંભળેલું છે ને. મુંબઈમાં બહુ મોટી એની દુકાનો ઘણી બધી છે. બોલો, એમને કશું જ નહોતું, પણ જનમંગલના પાઠ કર્યા કરે અને ભગવાનની દયાથી આજ વિશ્વમાં એનું નામ ગુંજે છે. આવા તો કેટલાય હરિભક્તોના મને ખબર છે કે જનમંગલનો પાઠ કરવાથી એના ગમે એવા દુઃખ હતા ને, પણ ભગવાને એમાંથી ઉગારી લીધા છે. જનમંગલનો બહુ મોટો મહિમા છે. તો જનમંગલ નામાવલી અને જનમંગલ સ્તોત્ર આવે છે. કદાચ તમે સંસ્કૃત ન ભણ્યા એટલે એમનું ઉચ્ચારણ બરાબર ન આવડે, પણ જનમંગલ નામાવલી તો આવડે છે. કદાચ ઉચ્ચારણ ન આવડતો હોય તો કોઈક સંતો પાસેથી એકવાર શીખી લેવો વ્યવસ્થિત. ખોટું નહીં બોલવાનું હો. ઘણા ઉચ્ચારણ હાવ ખોટા જ કરતા હોય. જનમંગલ વ્યવસ્થિત નામ ઉચ્ચારણ થવો જોઈએ. તો જનમંગલ જેની અંદર 108 નામ છે. પછી સર્વમંગલ સ્તોત્ર આવે છે, એની અંદર ભગવાનના 1000 નામ છે. કેટલા? 1000 નામ. પરમાત્મા બહુ નામી છે. ભક્તોને જ્યારે એવો ભાવ જાગે ત્યારે ભગવાનને એવા નામથી પોકારતા હોય છે. જો સ્વામિનારાયણ ભગવાન છે ને, ગઢાડી ગામ વધારેલા. ગઢાડીના ક્યાં ભગત હતા? એટલે તમને કશી ખબર જ નથી. ધર્મેન્દ્રભાઈ તો આમ જોઈ જ રે. આંબા શેઠ. શું નામ? ધર્મેન્દ્ર શેઠ નહીં, આંબા શેઠ. વાણિયા હતા, વાણિયા. 3 હોશિયાર બહુ કહેવાય છે. એક વાણિયો, બીજો એક આંખવાળો એને કાણિયો, અને ત્રીજાનું નામ તો મારે દેવાય નહીં. સ્વામિનારાયણ પાક્કા બહુ હોય.
એટલું ખરું કે એ છેતરે નહીં ને બીજાને છેતરે નહીં, પોતે છેતરાય નહીં. એ સાચો સ્વામિનારાયણિયો કહેવાય. બાકી બીજાને છેતરવાનો ઉપયોગ કરે એ સાચો સ્વામિનારાયણિયો ન કહેવાય હો. તો આંબા શેઠ મહારાજ આવ્યા ને એવા ઉત્સવમાં આવી ગયા, એને મકાન બનાવેલું ને મામા મહારાજને આમંત્રણ આપેલું ને સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોને લઈને આવેલા. અને મહારાજે કીધું કે અમે 150 જણા આવશું, એટલી રસોઈ બનાવજો. અને મહારાજ સીધા 300 જણાને લઈને આવ્યા હો. ત્યાં આંબા શેઠ પણ એવા પ્રેમી ભગત ને મહારાજને કહે છે કે મહારાજ, જો અમારા ઘરની અંદર 10 સભ્યો છે, એ 10 જણાની રસોઈ થાય ને એટલું અમને આપી દો, બાકી તમે સમજી લેજો આમાં. પણ મહારાજે એવી દયા કરી, બધાએ જમી લીધા, છતાંય પણ એટલું વધ્યું, આખું ગામ જમાડ્યું. બોલો, છતાંય ખૂટ્યું નહીં. પછી સાકર મગાવી અને સાકર બધાને વેચી અને મહારાજને કહે છે કે મહારાજ, મેં તમારું એક નામ પાડ્યું છે. મહારાજ કે તમારું વાણિયા જેવું નામ ન પાડતા પાછા. શું નામ પાડ્યું? એ મહારાજ, તમે મને ન્યાલ કરી દીધો, આજથી તમારું નામ ન્યાલકરણ. તો સ્વામિનારાયણ ભગવાનનું નામ ગઢાડીના આંબા શેઠે ન્યાલકરણ પાડેલું. તો અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનના અનેક નામ છે, એમાં કોઈ પણ નામથી ભગવાનનું ભજન કરે તો ભગવાન એની ઉપર પ્રસન્ન થાય છે. મુક્તાનંદ સ્વામી આ સ્તુતિ ગાનથી, આરતીના પદથી મહારાજની પૂજા કરે છે, એટલે કે આરતી ઉતારે છે. સૌથી પ્રથમ આરતીની જ્યોત સ્વામિનારાયણ ભગવાનના ચરણ પાસે લઈ ગયા છે. હવે આરતીની શરૂઆત થઈ. શું આવ્યું? ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, ચરણે શીશ ધૈરાથી દુઃખ નાખ્યા તોડી. ચરણ સરોજ. સરોજ એટલે સરોજ બેન નહીં, નિલેશભાઈ, સરોજ એટલે શું? કેટલા ના આવડશે? કમળ. હા, ગુડ ગુડ. હો, એ દરરોજ તમે આરતી તો બોલો છો. આ ચરણ સરોજ કોઈ તો વિચાર જ ન કર્યું. ચરણ સરોજ એટલે શું? મહારાજના ચરણ કેવા હતા? તો સરોજ સમાન, એટલે કમળ જેવા હતા. ભગવાનના જે અંગો છે એમાં 6 અંગને શાસ્ત્રોમાં કમળની ઉપમા આપ્યા છે. એક ચરણ કમળ, બીજું નાભી કમળ, પછી હૃદય કમળ, પછી હસ્ત કમળ, પછી મુખ કમળ અને નેત્ર કમળ. આ 6 અંગને કમળની ઉપમા આપી છે. કમળ કેટલું બધું કોમળ હોય. તો ચરણ સરોજ, સરોજ એટલે કમળ. હે મહારાજ, હે કૃપાળુ, તમારા ચરણ કમળમાં હાથ જોડી અને માથું નમાવું છું. કોઈને શંકા થાય કે સ્વામીએ પહેલું ચરણારવિંદ કેમ પસંદ કર્યું? તારે તો મુખથી પણ શરૂઆત કરી શકે જ ને, કેમ ચરણથી શરૂઆત કરી સ્વામીએ? મુખારવિંદ કેમ નહીં? આરતીનો વિધિ શાસ્ત્રોમાં નક્કી કરેલો છે. એમાં આરતી માટેનો વિધિ આ પ્રમાણે છે. આદૌ ચતુષ્પાદ તલેસુ દેશે, દ્વિનાભિ દેશે મુખ મંડલેકમ, સર્વાંગ દેશે ખલુ સપ્તવારમ, નિરાજનમ સૌખ્ય પદમ નરાણમ. જો તમે દરરોજ આરતી ઉતારો છો ને, ડાયરેક્ટ આમ ચકેડા ઉતાર્યા જ નહીં કરવાના. શાસ્ત્રોમાં ક્યાં ક્યાં કેટલા આંટા ફેરવવાના એ વિધિ બતાવ્યો છે. તો આમાં કહે છે આદૌ ચતુષ્પાદ તલેસુ દેશે. કહેતા આરતીનો વિધિ આ શ્લોકમાં છે. કયા અંગ ઉપર કેટલા આંટા લેવા એ પણ નક્કી કરેલું છે. સૌથી પહેલે ભગવાનના ચરણારવિંદ પાસે જ્યોત ફેરવવી જોઈએ. પહેલા ચરણ કમળના દર્શન કરો અને પછી આગળ વધો. શરણાર્થી માટે ચરણનો બહુ મહિમા છે, અતિ મહિમા છે.
ભગવાનના બીજા અંગનો મહિમા નથી એમ નથી, પણ ચરણારવિંદનો બહુ મહિમા છે. ગ્રસ્તનું નાનું બાળક જ્યારે ઊભું થવા માંડે ને ત્યારે પહેલાં પિતાના પગ પકડે, કારણ કે હાથ પકડવા જેટલી હજી ઉંમર થઈ નથી. શરણમાં આવે તેને પહેલાં ચરણારવિંદ પકડવા તો બધા જ કામ થઈ જાય. જ્યારે મહાભારતનું યુદ્ધ હવે અનિવાર્ય હતું. એક બાજુ પાંડવો, બીજી બાજુ કૌરવો. આખા ભારતની નજર દ્વારકા ઉપર હતી. દ્વારકાધીશ ક્યાં પક્ષમાં રહે છે એના ઉપર બધો આધાર છે. ભારે વિવાદ ઊભો થયો, કારણ કે કૌરવો પણ બધા કુટુંબી જ થતા હતા. પાંડવોની જેમ દુર્યોધને પણ દ્વારકાધીશને પોતાના પક્ષે રહેવા આગ્રહ કરેલો. હવે કોને ખુશ કરવા, કોને ના ખુશ કરવાની ભારે મથામણ વચ્ચે દ્વારકાધીશે જાહેર કરી દીધું કે આ યુદ્ધમાં એક બાજુ હું રહીશ અને એક બાજુ મારું સૈન્ય રહેશે, પણ પસંદગીની તક મારી નજર જેના ઉપર પહેલી પડશે એની પહેલી પસંદગીનો હક મળશે. હવે દ્વારકાધીશ શાંતિથી પોતાના શયનખંડમાં પડ્યા હતા. ત્યાં અર્જુન અને દુર્યોધન રૂબરૂ માગણી કરવા માટે આવ્યા. તે વખતે દુર્યોધન ભગવાનના મસ્તક પાસે ખુરશી નાખીને બેઠો અને અર્જુન દ્વારકાધીશના ચરણ પાસે બેઠો. અને દ્વારકાધીશ એકદમ જાગીને બેઠા થઈને આંખો ખોલી તો સામે અર્જુનને જોઈને બોલ્યા, ઓહો અર્જુન, હું આવી ગયો, પણ હું વહેલો આવ્યો છું. દુર્યોધને ઊંચા અવાજે કીધું, હો બરાબર, વાત સાચી છે. વહેલો આવીને ક્યાં બેઠો એના ઉપર આધાર. વહેલા આવો મોડા આવો એની ચિંતા નથી, પણ બેસવાનું ક્યાં? તો ચરણ પાસે. પ્રભુએ કહ્યું, કાંઈ વાંધો નહીં, મારે નક્કી છે, એક બાજુ હું, એક બાજુ મારું સૈન્ય, અને હું લડાઈમાં ભાગ લેવાનો નથી, એ પણ નક્કી. તો દુર્યોધન કહે, ત્યારે મારે યુદ્ધ મેદાનમાં તમારી પૂજા થોડી કરવાની છે? લડાઈમાં ભાગ લેવાના ન હોય એવા દ્વારકાધીશનું મારે કામ નથી. પહેલાં માગવાનો હક જાળવીને તેણે કહ્યું, મારે તમારું સૈન્ય જોઈશે. આ આપ્યું, જા. અર્જુને કહ્યું, મારે તમારું જ કામ છે, પણ હું લડાઈમાં ભાગ નથી લેવાનો. કાંઈ વાંધો નહીં, મારું સ્ટેરિંગ સંભાળજો. અને મહાભારતના મહાયુદ્ધમાં અર્જુનના રથની લગામ દ્વારકાધીશે સંભાળી. તેથી અર્જુનનો પાંડવોનો જય જયકાર થયો. કારણ એ જ કે ચરણ પાસે બેઠો હતો. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. માટે વાલા ભક્તજનો, ચરણારવિંદનો કેટલો બધો મહિમા છે એ આપણે મહાનુભાવાનંદ સ્વામીનો પ્રસંગ સાંભળી ગયા હતા ને. સારંગપુરમાં હતા મહારાજ અને સ્વામી આવ્યા. મહારાજની પગ ચંપી કરવા માટે ગયા હતા. મહારાજે પગ ખેંચી લીધો. ત્યાં તો મહાનુભાવાનંદ સ્વામી ગરમ થઈ ગયા કે મહારાજ, આ પાદાબ્જ નિમિત્ત ભેગ ધરીને સંસાર છોડ્યો અમે. આ પાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સહ્યા કઈ સમે. મહારાજ, તમારા માટે અમે આટલું આટલું કર્યું, છતાંય પણ તમે પગચંપી કરવા માટે ન દીધી. કેમ મહારાજ, તમે પગ ખેંચી લીધા, ચરણ ખેંચી લીધા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામી, તમને હજી ખબર નથી. એ વખતે મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું કે એક શેઠ હતો, ઓલા ગરીબ ભિખારી નીકળ્યો ને એને પડ્યું, હાથમાં હાવણો લઈને વાર્યું, અને બરાબર શેઠ બંગલામાં બહાર નીકળ્યા, ધ્યાન ગયો. શેઠ વિચાર કરે છે કે મેં આને કશું કીધું નથી ને પોતાની રીતે હાથમાં સાવરણો લઈને મારું ફળિયું સાફ કરી નાખ્યું. શેઠ તો રાજી થઈ ગયા. ભિખારીને કે માગ માગ. તો ઓલો ભિખારી કે શેઠ, તમે રાજી થઈને માગવાનું કહેતા હોય ને તો 10 શેર હોનું આપો. ઓલા શેઠ કહે છે કે ભલા માણા, 10 રૂપિયાનું કામ કર્યું નથી અને 10 શેર હોનું માગે. સ્વામિનારાયણ ભગવાન મહાનુભાવાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમે જે આ કર્યું ને એ તો ઓલા 10 રૂપિયા જેટલું કામ કર્યું નથી. અને આ ચરણારવિંદની તમે માગણી કરો છો, ખબર છે? વિરાટ નારાયણે
50 વર્ષ અને 1.5 પોર સુધી જ્યારે આ ચરણારવિંદની પ્રાર્થના કરી હતી ને ત્યારે આ ચરણ પૃથ્વી ઉપર પધાર્યા છે. એટલા દુર્લભ છે. તમારા મોક્ષ માટે એમાં અમારી પાસે આ 10 કિલો હોનાની જેમ ચરણારવિંદ માગો છો? વિચાર નથી આવતો? આ ચરણારવિંદ માટે તો કેટલાય ઋષિ મહર્ષિઓ તપ કરી કરીને ઉદયના રાફડા થઈ ગયા, તેઓના લોહી માંસ ખવાઈ ગયા, છતાં ચરણ કમળના દર્શન સ્વપ્ને પણ નથી થતા. એવા અમારા ચરણારવિંદ છે, થોડા કષ્ટ વેઠીને તમે માગો છો? સ્વામીને ઉદાસ જોઈ મહારાજે રાજી થઈને ફરીથી પાછા ચરણ લંબાવ્યા અને મહાનુભાવાનંદ સ્વામીએ ચરણની સેવા કરી. કેટલો મહિમા છે ચરણારવિંદનો! લો, એક કેલિફોર્નિયામાં મંદિરમાં આપણે અહીંયા ચરણારવિંદ પધરાવ્યા છે ને, એવા ચરણારવિંદ લાયા ઇન્ડિયાથી અને એક છત્રી કરી. તો ફક્ત અહીંયા ચરણારવિંદ મહારાજશ્રીની સાથે ઊભા રહીને પધરાવાના જ હતા, પૂજન કરીને આરતી ઉતારવાની. એનો ચડાવો કેટલો કયો ખબર હે? $3 લાખ. તમે વિચાર કરો, $3 લાખ દેવરાજભાઈએ ચડાવો લીધો અને એને એ ચરણારવિંદનું પૂજન કર્યું. વિચાર કરો, એક પથ્થરમાંથી બનેલા ચરણારવિંદ ફક્ત પધરાવાના હતા, તોય $3 લાખ આપી અને એ લાભ લેવો પડ્યો. તો એ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા અને એ ચરણારવિંદનો કેટલો મહિમા હશે! ભગવાન શ્રી રામ સ્વરૂપે હતા ત્યારે કેવટે હોળીમાં બેસાડતા પહેલા યુક્તિ કરીને શ્રી રામના ચરણ ધોયા. એ વખતે એવું કેમ ન કહ્યું કે લાવો તમારું મુખ ધોઈ દઉં? કેવટને કેવું હતું ને, રામ ભગવાનના એને ચરણ ધોયા. એથી આગળ ભગવાનના ચરણ કમળની અલૌકિક વાત છે. કોઈ મહાત્મા, કોઈ મોટા પુરુષ, કોઈ સંત ગ્રસ્તના ઘર પધારે ને ત્યાં ઘણા ભાવિકો તેઓના ચરણ ધોવે. એમ કેમ નથી કહેતા કે લાવો સ્વામી તમારું મુખ ધોઈને પાવડર લગાવી દઉં? ચરણ ધોવાની જ વાત કેમ થાય છે? એ તો આગળ કથામાં આવશે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારે એક જ જગ્યાએ રહેવું છે. ચરણ કમળ રસ લોભી મતિ કે ઉદાસી, પ્રેમાનંદ આયો શરણ ચરણ કો નિવાસી. મારે તો તમારા ચરણમાં બેસવાની જગ્યા જોઈએ છે. પવનપુત્ર હનુમાનજી કાયમ શ્રી રામના ચરણમાં જ બેઠા હોય છે. તમે જોયું છે દ્રશ્ય? જ્યાં રામ લક્ષ્મણ જાનકીજીનો ફોટો હોય તો હનુમાનજી કાયમને માટે પ્રભુના ચરણમાં જ બેઠેલા તમને દેખાય છે. પ્રેમાનંદ સ્વામી કહે છે જેની મતિમાં ઉજાસ પ્રકાશ થાય ને, જ્ઞાન થાય, તમારા ચરણમાં સ્થાન માગે. એમ ન કહે કે મારે તમારા ખભે બેસવું છે. ચરણનો મહિમા અપરંપાર છે અને જેણે જેને ચરણમાં માથું મૂક્યું એનું કામ થઈ ગયું, એના અનેક દુઃખોનો નાશ થઈ ગયો. ચરણે શીશ ધૈરાથી દુઃખ નાયખા છોડી. જેને ચરણમાં માથું મૂક્યું તે ઝડપથી દુઃખ મુક્ત બની જાય છે. એકવાર શ્રીજી મહારાજ ભુજમાં ગંગારામ ભાઈના ઘરે બિરાજમાન હતા. કેટલા હરિભક્તો ભુજ ગયા છો? ભુજ બસ આમાં કોઈ નથી ગયું ભુજ? ભૂકંપ પછી ભુજમાં બીજું મંદિર નવું થયું, આખું આરસનું છે. શાયદ ગુજરાતમાં ક્યાંય એવું મંદિર નથી ને એવું ભુજમાં બનાવેલું છે. ત્યાં ક્યાં દેવ છે? નરનારાયણ દેવ. સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં કેટલા મંદિર બંધાવ્યા? 9 કહેવાના. કેટલા? 9. શાયદ પાછળના 3 મંદિર ત્યારે હતા નહીં, પણ સ્વામિનારાયણ ભગવાને મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે એટલે આપણે 9 ગણીએ છીએ. તો ભુજમાં ભગવાને નરનારાયણ દેવ પધરાવ્યા છે. ભુજનું મંદિર કયા સ્વામીએ બનાવેલું એ તમને ખબર છે? અમદાવાદનું કોને બંધાયું? આનંદાનંદ સ્વામીએ. મૂડીનું બ્રહ્માનંદ સ્વામીએ. પછી વડતાલનું, ભુજનું
ઠન ઠન ગોપાલા. વૈષ્ણવાનંદ સ્વામી એ કયા ગામના હતા તમને ખબર છે? ક્યાંથી ખબર હોય? વૈષ્ણવાનંદ સ્વામી ધનાડા ગામના હતા. ધનાડા ક્યાં આવ્યું? તો હળવદની બાજુમાં આવ્યું. મહેન્દ્ર ભગત ઘનશ્યામનગર છે ને એની બાજુમાં. આમ ધનાડા ગામમાં એ રહેતા હતા, પણ પછી એમાંથી નવું ગામ વસ્યું, એનું નામ ઘનશ્યામનગર. નીલકંઠ સ્વામીની બધા એ ગામના છે. બે નીલકંઠ સ્વામી છે, ઘનશ્યામનગર નામ એનું. પણ એ ધનાડા, જૂનું ગામ ધનાડા, ત્યાંના વૈષ્ણવાનંદ સ્વામી હતા. બોલો. અને વૈષ્ણવાનંદ સ્વામી કોના શિષ્ય હતા ખબર છે? બ્રહ્માનંદ સ્વામીના. એટલે ભુજના બધા સંતો છે બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં આવે. કારણ કે વૈષ્ણવાનંદ સ્વામીના શિષ્યો બધા થયા પાછળના, તો મૂળ વૈષ્ણવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના. અને જુનાગઢમાં પણ ઘણા બધા સંતો બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં આવે. મૂડીના બધા સંતો બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં આવે. તો શ્રીજી મહારાજ ભુજમાં પધારેલા, તો અહીંયા ગંગારામભાઈના ઘરે બિરાજમાન હતા. ત્યાં એક હરિભગત આવ્યો, મહારાજના ચરણમાં માથું મૂકી પગે લાગ્યો, મહારાજ દયા કરજો, આ સંસારમાં દુઃખનો પાર નથી એટલું કહી અને આમ ગડગડો થઈ ગયો, રડવા માંડ્યો, આંખમાં આંસુ આવી ગયા. હે પ્રભુ, હવે તો હેરાન થઈ ગયું છું, દયા કરો, દયા કરો. ઘણા હરિભગત આવે કે સ્વામી આના પહેલાં અમે સાધુ થઈ ગયા હોય સારું હતું, હવે દુઃખનો પાર નથી. એવા ઘરના કગલાવે, અહીંયા આવો તમે કગલાવો, ચારે બાજુ હોળી વચ્ચે હોપારી જેવી અમારી દશા છે. આ હરિભગત હતા એટલે ખબર હતી કે ખાલી હાથે દર્શન કરવા ન જવાય. એટલે શ્રીજી મહારાજ પાસે 5 શ્રીફળ લઈને આવેલો. અખ્ખા ખાલી હાથે જાય દેવ દર્શનનું ફળ ન થાય. તો ગ્રસ્તોએ જ્યારે દેવ દર્શન કરવા માટે જાવું તો ખાલી હાથે ન જાવું. શું કીધું? કાંઈક ને કંઈક દેવને અર્પણ કરવું જોઈએ. નકર ભલે તમે દર્શન કરવા માટે આવ્યા છો પણ ભગવાનને કશું ન આપો તો તમને દર્શનનું ફળ ન મળે. અખ્ખા ખાલી હાથે જાય દેવ દર્શનનું ફળ ન થાય. એક દાદા તો મંદિરે આવે પણ ધોતિયાનો છેડો પકડીને આવે. કોઈક સંતે પૂછ્યું, બાપા કેમ આ છેડો પકડીને આવો? કે શિક્ષાપત્રી નથી વાંચતા કે દેવના દર્શને જાવ ત્યાં ખાલી હાથે ન જાવ? બાપા આવું ન કરાય. સ્વામિનારાયણ ભગવાનની ખબર નહીં હોય કે આ ડો આવો અર્થ કરશે એમ. એટલે આ હરિભગત આવ્યા, મહારાજના ચરણમાં 5 શ્રીફળ મૂક્યા. કેટલા? 5 શ્રીફળો મહારાજના ચરણે મૂક્યા. મહારાજ તો જાણતા હતા કે આને શું દુઃખ છે. પ્રભુએ પૂછ્યું, ભગત તમારા ઉપર દેવું હતું ને? હા મહારાજ. એટલે હેરાન થઈ ગયો, એમાં જ હું દુઃખી થઈ ગયો. જેના માથે દેવું હોય દુઃખી ગણાય છે. મહાભારતમાં યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે, એમાં લખ્યું છે કે સુખી ગ્રસ્ત કોણ? બહુ સરસ મજાની વ્યાખ્યા આપી છે. સુખી ગ્રસ્ત કોને કહેવાય? કયો હલો. તો કહે છે કે પંચમે અનિષષ્ટેવા શાકમ પચતી યો ગૃહે. 5મે કે 6ઠે દિવસે શાક કરી શકતો હોય, બાકી લુખું ખાતો હોય એવો ગ્રસ્ત હોય. પણ જો માથે દેવું ન હોય ને તો એ ગ્રસ્ત સુખી છે. તમારે કોઈને દેવું હોય છે જ નહીં ઘા? અમેરિકામાં કોઈ નહીં હોય. એ તો દેવું કરીને આવ્યો તો હવે તો બધું ભરપાઈ થઈ ગયું હોય ને. હવે તમે મોટલના સ્ટોરના માલિક થઈને બેઠા છો. હે? હપ્તા ભરવાના હજી? શું વાત કરો છો? આ કરોડ રૂપિયા દઈને આવે છે તોય કહે છે 12 મહિનામાં 12 નીકળી જાય. તમે 25 વર્ષ થયા છો અહીંયા. કેવી સરસ વ્યાખ્યા છે. જેના માથે દેવું હોય એ બિચારો દુઃખી. એટલે સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી પણ છતાં બીજા ભક્તો બેઠા હતા એને જણાવવા માટે મહારાજે એને મોઢે બોલાવરાયું, હે પ્રભુ બહુ દેવું છે, બહુ દુઃખી છું. કેટલું દેવું છે? મહારાજ 8000 કોરી છે. એ સમયમાં 1 કોરી એટલે 2.5 રૂપિયો થતો.
તો કેટલે 8,000 કોરીનું આ ભગતને દેવું થઈ ગયેલું. કોરી એટલે એ સિક્કો આવતો એ સમયનો. એ વખતે કચ્છમાં કોરી ચાલતી. પ્રભુ કહે કેટલા શ્રીફળ અમારા ચરણે મૂક્યા છે? મહારાજ 5 મૂક્યા છે. 5. સારું, 5,000 કોરી માફ થઈ જાય છે. આ ભગતો રાજી થઈને કૂદ્યો તો બીજા 3 લઈ આવું? મહારાજ કે એ તો અમૃત અને લાભનું ચોગડિયું ક્યારેક જ આવે. એને ઓળખો તો પીપળાનું પાંદડું હોનાનું થઈ જાય, પછી આખું વૃક્ષ કાપી લાવીને મૂકે, કંઈ થાય? આ તો ચરણમાં માથું મૂક્યું ને કામ થઈ ગયું. એ તમે પીપળાની વાત સાંભળી છે? નથી ખબર? એક પટેલ છે, બરોબર આમ ચાલ્યા જતા હતા. એમાં ભૂદેવ સવારના સમયમાં દાંતણ કરતો હતો. તમે દાંતણ તો જોયું છે ને? અહીં કોઈ દાંતણ કરો છો? અહીંયા ક્યાં દાંતણ લેવા જાવ? આપણા દેશમાં તો ઓલા અહીંયા તો બાવળ જ નથી. અહીંયા 2-3 વૃક્ષો મને જોવા નથી મળતા. એક તો લીમડો જોવા મળતો નથી. નિલેશભાઈ છે અમેરિકામાં, ફ્લોરિડામાં છે લીમડા? તો સારું કહેવાય. મેં તો કીધું અમેરિકામાં નથી લાગતા. મેં કીધું આ વખતે આવું બી લેતો આવું. બીજો એક બાવળ જોવા નથી મળતો. બાવળ એ 2 પ્રકારના આવે. એક ઓલો ગાંડો બાવળ આવે ને બીજો બાવળ આવે. હા, તો એ બાવળના દાંતણ થતા. અને એ દાંતણ જે કરે ને એના દાંત એટલા બધા મજબૂત થાય. એ તો 60 વર્ષનો ડો હોય ને તો શેરડીના માદડીએ ખાતો હોય, શેરડી ફોલીને ખાતા હોય. જો અમુક દાંતણ ગામના ભાભા હોય તમે જોઈજો. આપણે તો બ્રશ કરીને દાંતને હવે પોચા કરી નાખે. 50 વર્ષ થાય તો પછી કશું ન ખાઈ શકો. ભાતે માન ચવાય. તો ઓલા ભૂદેવ છે ને સવારમાં બેઠા બેઠા દાંતણ કરતા હતા. ત્યાં ઓલા પટેલ નીકળ્યા, પણ આ ભૂદેવ એટલા બધા મોજમાં હતા. અને અમુક વસ્તુ છે ને ગમે એટલી તમે છુપી રાખો ને તો છુપી રહે જ નહીં. ખેર, ફૂન, ખાંસી, ખુશી, વેર અને પ્રેમ, આ 6 વસ્તુ છે ને તમે ગમે એટલી ગુપ્ત રાખવા મથો ને, ગમે એટલી છુપાડવા મથો ને, છતાંય છુપું રહે જ નહીં. ખેર એટલે કાથો. કોઈ માણે કાથો ખાધો હોય તો તરત જ એના હોઠ બતાવી દે કે આ માણસ પાન ખાઈને આવ્યો છે. પછી ખૂન, કોઈ માણસે કોઈનું ખૂન કરી નાખ્યું હોય ને તો એનો ચહેરો તરત જ બતાવી દે. એનો ચહેરો જ ચાડી ખાય. આ પોલીસ લોકો હોય ને તરત ખબર પડી જાય, જોઈએ ત્યાં જ ખબર પડી જાય આ વ્યક્તિ જ આનું ખૂન કરી નાખ્યું. ખેર, ખૂન, ખાંસી, ઉધરા ખાવી હોય અને તમે એમ કહો કે આ કોઈને જણાવવા દેવું નથી, કોઈને ખબર પડવા દેવી નથી, બની એવું કહી દે. હા, કોઈ ઉધરા ખાય ને કોઈ એમ કહે કે કોઈને ખબર નથી પડવા દે, તરત ખબર પડી જાય. ખેર, ખૂન, ખાંસી, ખુશી. ખુશી હોય આમ એકદમ મોજમાં હોય તો તરત જણાઈ જ આવે કે આને આજ $5,000 કંઈક લાભ થયો લાગે, મોજમાં લાગે છે એમ. પછી વેર, એકબીજા કોઈ પ્રત્યે વેર હોય ને તો એ છૂપું ન રહે. આમ બેઠા હોય ને તો આમ ડોળા કાઢતો હોય, ખબર પડી જાય કે આ એકબીજાને વેર લાગે છે એમ. અને પ્રેમ હોય ને એ પણ છૂપો ન રહે. પ્રેમ છે ને એ પણ તરત દેખાય આવે. હરિભક્તોમાં પ્રેમી હોય ને તો તરત આપણને દેખાય આવે કે આ પ્રેમી, આ હાવ લુખો છે એમ, માખી ચૂસ. તે ઓલા પટેલે પૂછ્યું ભૂદેવ કેમ આટલા બધા આનંદમાં? તો કહે છે કે હવે તો હું ઉંમર લાયક થઈ ગયો, મારાથી ચાલી શકાય નહીં, પણ સવારમાં એવું ચોઘડિયું છે કે એ સમયે પીપળાના પાન શિવલિંગ ઉપર મૂકે ને એટલે હોનાના થઈ જાય. તો ઓલો પટેલ તો દોડ્યો. ઓલો પીપળો હતો ને એનું પાન તોડીને આમ શિવલિંગ ઉપર 2-3 પત્તા મૂક્યા ને તો હોનાના થઈ ગયા. તે પટેલે વિચાર કર્યો કે ઓલા ભૂદેવે મને કીધું છે ને એટલે ભૂદેવને આ 5 પાંદડા આપી આવું હોનાના, અને પછી ગામમાંથી 3-4 મજૂરોને લઈ આવું ને આખો પીપળો કાપીને માથે ચડાવી દઉં. તો એ તો ગયો નો ભૂદેવને હોનાના, તમારા પ્રતાપે હોનાના થઈ ગયા. સાચી વાત છે. એ 4-5 મજૂરોને લાવી અને પછી ઓલા પીપળાને કાપી અને જેટલા પાંદડા હશે ને બધા શિવલિંગ ઉપર મૂક્યા, પણ હોનાના થયા નહીં. દોડતો આવ્યો. ભૂદેવને કહે છે કે હોનાના ન થયા. તો કે ક્યારે મૂક્યા?
તો કહે છે કે બપોરના 12 વાગે, તો કે ચોઘડિયું તો 1.5 કલાકનું હોય, અત્યારે તો 12 વાગી ગયા. એ કે ફરીને આવું ચોઘડિયું ક્યારે આવે? કે 100 વર્ષે એકવાર આવે. કે ચરણે શીશ ધૈરાથી દુઃખ નાખ્યા તોડી. મુક્તાનંદ સ્વામી કહે છે કે સહજાનંદ સ્વામીના ચરણે કોઈ પણ માથું ધરે, માથું મૂકે, ભગવાનનો આશ્રિત બને, તો કહે છે કે એના ગમે એ દુઃખ હોય તો સહજાનંદ સ્વામી તરત જ એ દુઃખને ટાળી દેશે. જે રીતે ભુજમાં ઓલા હરિભગતને 8000નું દેવું થઈ ગયું હતું, ભગવાનના ચરણમાં ફક્ત 5 શ્રીફળ મૂક્યા તો મહારાજ કહે છે કે 5000 દેવું માફ. જો 8 મૂક્યા હોય તો 8000 દેવું માફ થઈ જાય. એ ચરણમાં માથું મૂક્યું, આંખમાં આંસુ આવી ગયા, અને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી 5000 કોરીની દેવું માફ થઈ ગયું. જેનું દેવું હતું એને વિચાર આવ્યો, આ તો ગરીબ માણસ છે, ક્યાંથી આપશે? પછી બોલાવીને કહ્યું મારા 5000 જતા કરું છું, બાકીના 3000 ગમે એમ કરીને આપી દેજે. થોડું ઘણું આડું અવડું કરીને વાસણ, ગોદડા, ગાડલા વેચીને 3000 ભરી દીધા અને સુખી સુખી થઈ ગયો. યાદ રાખો, ક્યારેક ભગવાનના દર્શન થાય અને પ્રભુ પાસે બેસવાનું મળે તો ચરણ પાસે બેસજો. ચરણારવિંદનો બહુ મહિમા છે. સ્વામિનારાયણ ભગવાન જે ભક્તો ઉપર રાજી થયા બધાને પોતાના ચરણારવિંદની છાપ આપી છે. કોઈ હરિભગતને હાથની છાપ ક્યાંય આપી નથી. ઘણા ભક્તોને પ્રત્યક્ષ ચરણ છાતીમાં આપતા. મારા ઢોલીએ અથવા પાટ ઉપર બિરાજતા હોય, કોઈ હરિભગત આવીને બેસે ને ત્યારે મહારાજ રાજી થઈને ચરણ લાંબા કરી અને છાતીમાં સ્પર્શ કરાવે. ભગવાન શ્રી રામે રાજી થઈને પોતાના નાના ભાઈ ભરતને માથાનો મુગટ ન આપ્યો. તમને છે ને કથાની ખબર? રામાયણ કેટલાય જોઈ છે? જોઈને ઘરે રામાયણ કેટલા કરો છો? ઓલી સગાઈ કરવાની હતી ને તે આ છોકરાવાળા પક્ષના જોવા માટે ગયા. એ કે અમારે જોવું છે કે તમારી દીકરીમાં કેટલું જ્ઞાન છે. તો કે રામાયણ મહાભારત વિશે જાણે છે? તો કે હા, રામાયણ વિશે તો જાણે છે, પણ તમારા ઘરે આવીને મહાભારત કરશે. કે તો કથા એવી છે કે રામ ભગવાનને વનવાસ થયો. એ વખતે ભરત મામાને ત્યાં ગયા હતા, ભરત અને શત્રુઘ્ન. તો હવે ભરતજી ત્યાં છે અને આ બાજુ ઓલા સુમંત આવ્યા અને વાત કરી કે સીતાજી, રામ ભગવાન અને લક્ષ્મણજી પાછા ન આવ્યા એમ. તો જેના આધારે જીવી રહ્યા હતા દશરથ રાજાએ આ શબ્દો સાંભળ્યા અને રામાયણ એમ કહે છે કે હા રામ 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 6 વખત દશરથ રાજા રામ રામ બોલતા શરીર છૂટી ગયું. હવે ભગવાન તો વનમાં ગયા છે, ભરત અને શત્રુઘ્ન પણ મામાને ત્યાં છે. તરત જ વશિષ્ઠ મુનિએ દૂતોને મોકલ્યા અને કીધું કે તમે ભરતજીને વાત ન કરતા. તમે એમ કહેશો કે તમારા પિતાજી ધામમાં ગયા તો શાયદ અહીંયા પહોંચી નહીં શકે એમ. તમારે ગમે એમ કહે છતાંય પણ તમારે વાત નહીં કરવાની. ભરતજીને સમાચાર મળ્યા, પરંતુ આ રીતે અચાનક આવીને વાત કરીને બીજી કોઈ ચોખવટ કરીને એટલે ભરતજીને લાગ્યું તો ખરું, અપશુકન થવા જ માંડ્યા. આવ્યા ને આ બધું જોયું પછી તો તમને ખબર છે કે કઈ માને ન કહેવાના શબ્દો કીધા. ઓલા શત્રુઘ્ન હતા એ મંથરાને કારણે મારી આવું માગ્યું ને, એ તો મંથરાનો ચોટલો પકડીને વિચાર કર્યો કે તલવારથી આમ ધડમાંથી મસ્તક અલગ કરી નાખું. ત્યારે ભરતજી કહે છે કે ભાઈ તું એવું ન કરીશ. વનમાં આપણા ભાઈ રામ ગયા છે ને, એને ખબર પડશે ને કે મંથરાને આ રીતે શત્રુઘ્ને મારી તો આપણો ભાઈ દુઃખી થશે, માટે તું એને છોડી દે. પછી તો વશિષ્ઠ મુનિ કહે છે કે રામ ભગવાને કહ્યું છે કે આ રીતે રાજગાદી એમને સોંપી દેવાની. તો કહે છે કે હું રાજનો સ્વીકાર નહીં કરું એમ.
ચાલો આપણે રામ ભગવાનની પાસે જઈએ અને રામ ભગવાને આપણે સમજાવીશ. અને એ વખતે ભરતજી અને અયોધ્યાની જનતા રામ પ્રભુની પાસે આવે છે. ત્યારે ભગવાને કહ્યું કે જો મેને જે માતાએ 2 વરદાન માગેલા હતા, ભગવાન કહે છે કે મારા પિતાજીને વચન અતિ પ્યારા હોવાને કારણે પિતાજીએ જે વચન આપેલા છે એટલે હું પાછો તો નહીં આવી શકું. અને એ વખતે ભગવાને કહેવાય છે કે આધાર તરીકે ભરતજીને પોતાની પાદુકા આપી છે. પાદુકા ચરણ સાથે જોડાયેલી હોવાથી એ આપી. એટલે મુક્તાનંદ સ્વામીએ પ્રથમ ચરણારવિંદ પાસે જ્યોત લઈ આરતી ઉતારીને ચરણે પહેલાં જ નમસ્કાર કર્યા. ચરણે શીશ ધૈરાત. આરતીની શરૂઆત થાય ચરણથી. ચરણમાં પહેલાં 4 આંટા ફેરવવાના, પછી આગળ. જ્યાં હજારો હરિભક્તો અને સંતો બેઠા હતા એ સભામાં મુક્તાનંદ સ્વામીએ મહારાજના ચરણમાં વંદન કરીને નિરાજન વિધિથી પૂજન કરે છે કે હે પ્રભુ, અમે તમને ઓળખ્યા, તમે કોણ છો? નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુધારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. ભગવાને કહે છે કે મહારાજ તમે કોણ છો? આ બધી જ કથાઓ અમે આવતા શનિવારે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, આવતી 16 તારીખે પવિત્ર ધનુર્માસનો પ્રારંભ થશે. એટલે દર વર્ષની મુજબ આપણા મંદિરમાં પણ 7 થી 8 વાગ્યા સુધી ધનુર્માસ એટલે 1 મહિના સુધી દરરોજ સવારમાં ભગવાનના સાનિધ્યમાં 1 કલાક સ્વામિનારાયણ મહામંત્રનું ભજન થશે. તો બધા વહેલા ઉઠી અને 7 વાગે મંદિરે ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ બધાએ પહોંચી જવાનું. શું કીધું? જો આવી કડકડતી ઠંડીમાં એ પથારી છોડીને અહીંયા મંદિરે આવવું ને એ મોટામાં મોટું તપ કહેવાય છે. હો, ચાંદ્રાયણ વ્રત જેવું આ વહમું કહેવાય. કારણ કે સવારમાં જ આપણને ઊંઘ વધારે આવે, પથારી છોડવાની ઈચ્છા ન થતી હોય, અને એ સમયે તમે પથારી છોડીને અહીંયા ધૂનમાં આવો એટલે તમારી ઉપર સ્વામિનારાયણ ભગવાન કેવા રાજી થાય. ભગવાનને એમ થાય કે નીચે ઉતરીને આની ઉપર હાથ મૂકવું એમ. એટલે ખાસ ખટકો રાખી બધાએ આવજો. અને આપણે 1 મહિના સુધી ભગવાનના સાનિધ્યમાં સ્વામિનારાયણ મહામંત્રને એવી ધૂન ભજન કરીશું ને કે આખા વર્ષમાં જે કાંઈ થયું હોય ને બધું બળીને ખાખ થઈ જાય. એવી રીતે આપણે 1 મહિના સુધી ભજન કરીશું. તો વાલા ભક્તજનો, એમાં સવારે દરરોજ ભગવાનને બાળ ભોગ ધરાવવામાં આવશે. તો જે હરિભક્તોની ઈચ્છા હોય તો એની અંદર તમે ડોનેશન આપી શકશો. તો ભાઈઓ બહેનો, બાળ ભોગ નિમિત્તે 1 મહિના સુધી ભગવાનના જે થાળ થતા હોય છે એમાં જે હરિભક્તોને થાળ લખાવવાની ઈચ્છા હોય તે સ્વ ઈચ્છાએ તમે અહીંયા લખાવી શકશો. તો બીજું નહીં કહેતા અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, સ્વામી એ જે કથા શરૂ કરી છે ને એ મહિમા ગંગાની કથા શરૂ કરી છે. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે સંત બોલે તે ભેળો હું બોલું રે. એટલે સંત આ એવા સંત છે કે એની જીભે મહારાજ પ્રગટપણે રહ્યા છે. તો આ મહિમાની કથા છે ને, જે મહિમાની કથા એ તમે શાંતિથી અનેક વાર સાંભળશો ને ત્યારે તમને સમજાય, એમને નહીં સમજાય. અને એ મહિમા ઘૂંટી 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 ઘૂંટીને મહારાજે વચનામૃતમાં કીધું કે મહિમાથી શું ન થાય, જે કરવા ધારો એ બધુંય થાય. તો આવી મહિમાની સરસ મજાની કથા છે. સ્વામીએ કીધું કે પેલું રામપાત્ર, મારા આશ્રિત હોય એને રામપાત્ર હોય તો એને કોઈ દિવસ એના ભાગમાં એ ન આવે અને એ સદાય સુખીઓ થાય. તો પહેલાં રામચંદ્રજી ભગવાન આવ્યા. તો રામચંદ્રજી ભગવાને વિચાર કર્યો કે બધા દુઃખી બહુ છે, તો પછી એ હાથથી મીડ્યા આશીર્વાદ આપવા.
તો એટલેથી પણ બહુ ફેર ન પડ્યો. પછી સીતાજી પણ આમ હાથથી મીડ્યા આશીર્વાદ આપવા, પાછા જમણા હાથે મીડ્યા આશીર્વાદ આપવા, જમણા હાથે આશીર્વાદ આપે છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાને ગાદીએ બેહતા પહેલાં પહેલું માગ્યું કે મારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર અને આબરૂ થકી કોઈ દુઃખી ન હોવો જોઈએ. અને આજે તમે આ કોઈ વાતના ગપ્પા નથી હો, જેટલી સ્વામીએ વાત કરી ને એ બધી વાતો બની ગયેલી છે. વડોદરામાં ગ્રહણ ટાળી દીધું હતું, આ બની ગયેલી ઘટના છે. કોઈ વાતું ગપ્પા નથી. 200 વર્ષ પહેલાં આમ દેખાય એવી વાત છે. આ તો આપણે અત્યારે જોઈ છીએ કે રામચંદ્રજી ભગવાન અને સીતાજી, માતા સીતાજી હાથી આપે છે, તો એને શું કહેવાય? રામપાત્ર. તો રામપાત્ર કેવું હોય ખબર છે તમને? આપણે લઈને જવું પડે અને માગવું પડે, એને રામપાત્ર કહેવાય. અત્યાર સુધીમાં રામપાત્રનો અર્થ આવો કરે છે માણસો કે ભાઈ તમને રામપાત્ર કોઈ આપે તો તમે લઈને જાઓ, તો તમારે માગવું પડે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન છે ને એ એક હાથે, જમણે હાથે તો નહીં હો, જમણે હાથે દીધું હોત ને તો તમે ઝાયલા ન રહેત. ડાબા હાથે અક્ષય પાત્ર દીધું, ડાબા હાથે. પાછું એ કેવું પાત્ર? અક્ષય પાત્ર. ઓલું છે રામપાત્ર છે, આ અક્ષય પાત્ર, જેનો ક્ષય જ ન થાય, કોઈ દી ખાલી જ ન થાય, માગવું ન પડે. માગ્યા વિનાના જે આપે એ સ્વામિનારાયણ ભગવાન છે. તમને બધાને એમ થાય કે આ કથાની વાત કરી કે ભાઈ થાળ કરાવો, તો અમે લેવા નથી બેઠા હો, લેવા નથી બેઠા, આપવા બેઠા છે. આપો એકવાર ઘનશ્યામ મહારાજને, પછી જોવો એની રમત. એટલે આ બધાએ મનમાંથી કાઢી નાખવાનું કે આપણે અહીં આપીએ છીએ, પણ ભગવાન એની કરતાં તમને 10 ગણું આપી દે છે. આ સત્ય હકીકત છે. માટે આ સ્વામીની જે કથા છે ને એ ખાસ તો આપણે બધાએ સાંભળવી. અને જેમ મોદીએ બુલેટ ટ્રેન ચાલુ કરવાનો છે હમણાં બોમ્બેથી અમદાવાદ, તો એટલી બધી ઝડપથી હાલવાની છે કે એના માટે આખી સ્પેશિયલ લાઈન ઊભી કરી છે. એમ આ મહિમા ગંગાની કથા છે ને, આને જો તમે સાંભળ્યા કરશો અને મહિમા વિચાર્યા કરશો ને, તો એ બુલેટ ટ્રેન જેવું ફાસ્ટ ગતિથી તમે અક્ષરધામમાં પહોંચી જશો. એટલે આ બધો મહિમા કથા સાંભળ્યા જ કરજો, સાંભળ્યા જ કરજો. જય સ્વામિનારાયણ. સિંહાસનમાં